ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળાની રેસીપી છે. જે વાડકીનું માપ લો એ જ વાડકી પ્રમાણે દાળ પણ લેવાની છે. ત્યારે મેં 1 વાડકી લઈ રહી છું અને થોડા અડધા વાડકી 1.5 વાડકી મતલબ સેમ ટુ સેમ એ જ મેઝરમેન્ટથી આપણે ચણાની દાળ લેવાની છે. નાખીશું આપણે અડદની દાળ. તો દેખો તમે, આપણે ચોખા અને અડદની દાળ છે, મસૂરની દાળ છે, થોડીક મસૂરની દાળ છે 1 ચમચી જેટલી, ચોખા ચણાની દાળ અને અડદની દાળ અને તુવરની દાળ, ટોટલી આ 4 દાળને આપણે પલાળી લઈશું 7 થી 8 કલાક માટે. 7 થી 8 કલાક પછી આપણે આપણું બેટર બનાવીશું, જેની અંદર આપણે છાશનો યુઝ કરીશું, જેના કારણે આપણે ખાટો સ્વાદ આવે અને ખાટા ઢોકળા કહેવાય. આપ જોઈ શકો છો 8 કલાક પલાળ્યા પછી ચોખા અને દાળ બરાબર પલળી ગયા છે. ચોખા પણ તૂટી રહ્યા છે. હવે આપણે આને પીસી લઈશું. તો આપણું ખીરું બનાવીને રેડી છે, જોઈ શકો છો. આ રીતનું ટેક્સચર રાખવાનું છે. હવે આની અંદર મસાલો કરી લઈશું, જેના માટે આપણે લઈશું આદુ, કોથમીર, મરચાં, લસણ. મેં આથો આવવા માટે નથી મૂક્યો કેમ કે અત્યારે ઠંડીની સિઝન છે અને આથો બહુ જલ્દી આવતો નથી ને અમારા ઘરમાં ખાટા જલ્દી વધારે કોઈને ભાવતા નથી. તો અત્યારે હું જસ્ટ ખીરું પીસાઈ ગયું છે. હવે અડધો કલાક રહીને હું આના ઢોકળા બનાવીશ. અહીં આપણે લીધા છે, ધોઈને લીધા છે, મરચાં છે, કોથમીર છે, લસણ છે ને થોડું આદું છે. હવે આપણે આની પેસ્ટ બનાવી દઈશું અને પછી ઢોકળાના ખીરામાં નાખી દઈશું. આદું, મરચાં, લસણ, આદુની પેસ્ટ આપણે નાખી દીધી છે અને મિક્સ કરી લઈશું. હવે આપણું ખીરું બનીને રેડી છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને મરચાં અને આદું, લસણ જે આપણે નાખ્યું છે એનો ટેસ્ટ ખીરામાં સારી રીતના મિક્સ થઈ જાય. આપણે 15-20 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે એની થાળી મૂકીશું ઢોકળાની. આપણે આની અંદર ચપટી સાજીના ફૂલ નાખીશું, જેને ખાવાનો સોડા પણ કહેવાય છે. ખાવાનો સોડા નાખીને આપણે એને મિક્સ કરી લઈશું પ્રોપર. હવે આપણે તેલ લગાવી દીધું છે ડીશની અંદર, જેની અંદર આપણે ખીરું પાથરી દઈશું. હવે આની ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું લાલ મરચું. પાણી બોઇલ થઈ ગયું છે અને અંદર આપણે મૂકી દઈશું ઢોકળાની થાળી. ઢોકળાની થાળી આપણે પાણીમાં મૂકી દઈશું અને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. મિનિટ પછી જોઈ શકો છો કે આપણે ચેક કરી લઈશું. છરી એકદમ ક્લીન આવી રહી છે એટલે આપણા ઢોકળા રેડી છે. આપણે ઢોકળાને પીસીસમાં કટ કરી લઈશું, પછી સર્વ કરી દઈશું. શકો છો આપણા ઢોકળા બનીને રેડી છે. કેટલી સરસ જાળી પડી છે આની અંદર, કેટલા સોફ્ટ છે, એકદમ સોફ્ટ છે. તો તમે પણ બનાવીને ટેસ્ટ કરજો કેવા લાગે. જોઈ શકો છો મારી સિઝલ ટેસ્ટ કરી રહી છે ઢોકળાનો.
મસ્ત છે ભાયા બેસ્ટ. બેસ્ટ